તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ દિલીપભાઈ ખાચર, જે દર વખતે સોશિયલ મીડિયામાં ગમે ત્યારે કોઈ પણ જાતનો અન્યાય થતો હોય અને કોઈ પણ જગ્યાએ વિવાદ થતો હોય એમાં દર વખતે ભાઈ સાચો પક્ષ લઈ અને ઘણી બાજુ વાતમાં બોલતા હોય છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય એના વિશે અવાજ ઉઠાવતા હોય છે. તેમાં જ મિત્રો અત્યારે આપણે સતુ ભુવાજીનો અત્યારે વિવાદ ઘણા બધા લોકોએ ઉપાડ્યો છે. જેમાં હું તમને એક તો નામ દઉં પેલા, જે અત્યારે દિલીપભાઈ ચુડાસમા, બરોબર, એવું કઈક નામ કરીને છે, બરોબર, જે દેવપૂજક સમાજના છે. એમના વિશે પેલા તો તમે દિલીપભાઈ શું કહેવા માંગશો? જોરાજભાઈ, કાલનો પણ મારો એક વિડિયો આવ્યો હતો. મેં કાલે પણ કીધું હતું કે દરેક સમાજમાં જી બે પાંચ માણસો એવા હોતા હોય છે. હા હા, હોય જ છે, હોય જ છે. બરોબર. અને એની સામે એમના સમાજે ઘણો એમનો જવાબ આપી દીધો છે. હા હા, બરોબર. અને નેગેટિવ હોય, અમુક ઉર્જા હોય ભાઈ. હા આ તો હા, બધા દુનિયા છે, લોકો તો એક દુનિયામાં સરખા ના એવા હોય ને લોકો ભાઈ. પાંચ પાંચ પછી લોકો હોય છે. હા જે તમે સત્યની થતી હોય છે. હા. મારું એટલું કહેવાનું. અને અત્યારે તો ઘણા બધા લોકો જે છે, બરોબર, એના જ સમાજના જે માણસો છે, બરોબર, ઈ જ અત્યારે એને ટ્રોલ કરે છે કે ભાઈ તું ખોટી જગ્યાએ ભરાઈ ગયો છો, બરોબર. અને ઈ વ્યક્તિ એવા છે જે અત્યારે સતુ ભુવાજીને મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ બદનામ કરવા માંગતા હોય કે શું કરવા માંગતા હોય, ઈ તો એનું મંતવ્ય છે. પણ અત્યારે ઘણા સોશિયલ મીડિયામાં એમના રેકોર્ડિંગ વાયરલ થાય છે, જેમાં સતુ ભુવાજીને એમ કે છે કે તમે હજાર હજાર રૂપિયા આપણે જે માતાજીનો જે તાવાના જે છે પૈસા લ્યો છો, એવું બધું કરો છો, તો એ પૈસા તમે કઈ જગ્યાએ વાપરો છો, બરોબર. આવી રીતે ઘણા બધા જે અલગ અલગ જાતના જે પ્રશ્ન છે એ એને પૂછતા હોય છે, બરોબર. હવે એમના વિશે તમે કાંઈક થોડોક બે શબ્દ કયો તો આજની પબ્લિકને ખબર પડે. એના એના વિશે હું તમને કહું કે કોઈ પણ માણસને તકલીફ હોય ત્યારે દવાખાને માણસો જતા હોય છે. રિપોર્ટના કેમ હજાર હજાર રૂપિયા થતા હા હોય છે. હા હા, બીજી વસ્તુ એ તમને કહું કે ઘણી એવી ધાર્મિક જગ્યાઓ છે, એક એવી જગ્યા નથી જ્યાં દાન પેટીઓ ન લાગતી હોય. હા, હોય જ છે. બધી બરોબર. મોટા મોટા સ્થળ જગ્યાએ બધી જગ્યાએ દાન પેટીઓ હોય જ છે. દાન પેટીઓ લાગતું હોય છે. હા પણ મને બહુ મોટા મોટા સ્થળ છે, બહુ મોટી મોટી જગ્યાઓ છે, હા બહુ મોટા મોટા મંદિરો છે. હા હા, મને ખાલી એક દાખલો દ્યો કે ઈ કરોડો રૂપિયાની જગ્યાઓમાં આવક હોય છે. મને ખાલી એક દાખલો દ્યો કે એવા કોઈ પણ સ્થળેથી કોઈ વ્યક્તિએ કે કોઈ એવી જગ્યાના મહંતોએ જે સતુભા જે દીકરીઓને, કુંવારી દીકરીઓને, અનાથ દીકરીઓને જે પરણાવવા માટે જે ખર્ચો કરે છે, એવો જી એક જી કઈ દાખલો મને કયો કે કોઈએ કર્યો હોય. જી, ઓફકોર્સ અને એમાં તમારી વાત 100% સાચી ટૂંક છે. સમયમાં ટૂંક સમયમાં માતાજી જાગ્રત થયા. ટૂંક સમયમાં હમ, જે સતુ ભુવાએ જે આ કાર્ય, જે દીકરીઓને મેરેજ કરવાનું છે, ઈ એક સન્માન આપવું જોઈએ ભાઈ એમને. બરોબર છે, ઈ સત્ય જ વાત બરોબર. છે તમારી દિલીપભાઈ. મોટા મોટા મંદિરોમાં કરોડોના દાન આવે છે. હા હા હા, આવે જ છે, કરોડોના કરોડોના દાન આવે. દાન આવે છે. ઈ લોકોએ ક્યાંય કોઈ દી તમે જોયું કે દીકરીઓના લગ્ન કરાવ્યા? ના ભાઈ ના. બરોબર. હવે તો સતુભાઈએ કદાચ અને એ પૈસા લેતા હશે, હજાર રૂપિયા કદાચ લેતા હોય તો માતાજીના તાવાના લેશે ને માતાજીના તાવા તરીકે લેશે. હા અને કોઈ પણ પબ્લિક ને દેતા હોય તો એ માતાજીને તાવા તરીકે દેતા હોય છે. જી, ઓફકોર્સ. અને એમાં પબ્લિક કઈ નું કોઈ કામ પ્રશ્ન થવાનું છે, ઉઠાવવાનો આવતો નથી ભાઈ. તો પબ્લિક નું કામ થવાનું છે, તો પબ્લિક તો એના મનથી રાજી થઈ અને કોઈ XYZ 500 હોય કે 1000 રૂપિયા હોય તો દેવાના જ છે ને. પબ્લિક નું કામ થાય એટલે પણ દેવાના જ છે. આ દુનિયામાં કેવું છે હા રાજભાઈ ખબર જી છે? જી, માણસોને કાર્ય કરવું નથી, પણ જે માણસો કાર્ય કરે છે ને એને અટકાવવા છે. હા જી, સત્ય વાત છે. 5 રૂપિયા કોઈને દઈ ન શકતા, હા પણ 5 રૂપિયા કોઈ ફાળો કરતા હોય ને એમાં ઉમેરીને કોઈ માણસ કાર્ય કરે છે ને ઈ કાર્ય અટકાવવું છે. બરોબર બરોબર, તમે 100% ની વાત વિરોધ છે. કરો છો, તમે એમ કહો છો કે 1000 રૂપિયા લે છે, તમે વિરોધ કરો છો. હા તમે એક દીકરીને, એક અનાથ દીકરી, ગરીબ માણસની દીકરી, એક દીકરીને તો પરણાવી જુઓ. ના, 100% ની વાત સાચી છે. અત્યારે એક લગ્ન કરવા પણ બહુ મુશ્કેલીની વાત છે. તો મેં તો એવું સાંભળ્યું છે કે જે સતુભાજી જે છે, બરોબર, એ ઘણી બધી જગ્યાએ આવી રીતે ઘણી દીકરીઓને સેવામાં ઉપયોગ આવે છે અને ઘણા બધા એને સારા કામ કર્યા છે. અને જે એને આ કાર્ય દીકરીઓને પરણાવવાનું જે કાર્ય જેને જે આદર્યું છે ને ભાઈ, એને સલ્યુટ છે. એ બહુ મોટી મોટી કરોડોની મોટી મોટી જગ્યાઓ મંદિરો છે ત્યાં કરોડોનો દાન આવે છે. એ બહુ મોટી વાત છે. કરોડોનો દાન આવે છે, પણ ઈ લોકોએ કોઈ આ કાર્ય નથી કર્યું. અને ટૂંક સમયમાં જે એમનો જે વિચાર આવ્યો ને ભાઈ, ઈ જ મહત્વનો છે હા, ને. મને તો ક્યાંક એ ને ક્યાંક વિચાર એવું લાગી મહાન ગયું છે. છે. મને તો વિચાર મહાન છે. મને તો ક્યાંક એ ને ક્યાંક વિચારને એવું લાગે સબમિટ છે કરવો પડે. દિલીપભાઈ, કેમ કે સતુ ભુવાજી જો દીકરીઓનું સેવા કરે છે ને, ક્યાંક ને ક્યાંક ઈ વસ્તુ જોઈને જ આજે મેલડીમાં એમના ખોડીએ વાહો કરે છે અને એની પાસે જાગૃત થયા છે કદાચ.
જો ભાઈ હું તમને એમ કહું, અમુક એક બે વિડીયો મેં આજે એવા જોયા કે એમાં એક વ્યક્તિ એમ કહે છે કે એમના કુળદેવી કામ નથી કરતા, એ સ્વીકારે છે આમ. પણ હું ઈ નથી સમજતા કે જ્યારે આ જે માતાજી રહ્યા એની સેવા આના પૂર્વજોએ એમની સેવા કરીને તઈ જાગૃત થયા. હા 100%. એની કાંઈક કમાણી પડી હશે તો અહીંયા એને જાગૃત થયા ને એના બોલ પ્રમાણે કામ માતાજી કરે છે ને. હા 100% ની વાત છે. બોલવું અને બોલવું અને એનું પાલન કરવું એ માતાજી પાલન કરે છે તો હા, અહીંયા જી, પબ્લિક જી, થાય છે. જી, 5 જી. વ્યક્તિ તમે ભેગા કરી જુઓ, નથી થતા, હા, જી ન જી. થાય. અને આજનો જમાનો એવો છે કે કોઈ 10 વ્યક્તિ કોઈ 50 વ્યક્તિને એક જગ્યાએ ભેગું કરવું એ બહુ મુશ્કેલીની વાત છે, તો ત્યાં 20-20, 30-30 હજાર પબ્લિક ભેગી થઈ જાય છે. તો ભાઈ શ્રદ્ધા હોય અને શ્રદ્ધાથી કામ થાય ને તો માણસો જાય છે. હા બરોબર. અને 1000 રૂપિયા લેવામાં આવતા હોય તો માતાજીના તાવાના લેવામાં આવે છે. બરોબર. અને એમાં પણ 5-25 રૂપિયા વધશે તો એ દીકરીઓ માટે વાપરવાના છે. બરોબર. એના હિસાબ ન લેવાના હોય ભાઈ. હા. બરોબર. અને જે કાર્ય કરે છે એમાં અમુકનો ફાળો કરીને ઉમેરવાનું હોય કે તમે જે કાર્ય કરો છો એમાં અમારા તરફથી આટલો ફાળો હોય. જી બરોબર. એના હિસાબ ન દેવાના હોય. ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે ત્યાં જે માતાજીનું મંદિર છે બરોબર, ત્યાંના આજુબાજુના જે એ દેવપૂજક સમાજના જે લોકો છે બરોબર, ઈ પણ ઘણા બધા સતુ ફુવાજીને સપોર્ટ કરે છે અને એમના અહીંયા સેવા કરવામાં ઘણીવાર ઉપલબ્ધ હોય છે. જો ભાઈ પહેલું તો હું તમને એમ કહું કે માથી મોટું કોઈ નથી, જી, શ્રદ્ધાથી મોટું કાંઈ નથી. જી બરોબર. તો તમે શ્રદ્ધાથી માનો, તમારાથી થાય તો કરો, ન થાય તો ન કરો, પણ વિરોધ ન કરો. બરોબર. 100% ની વાત સત્ય છે દિલીપભાઈ. બરોબર. કેમ કે બધાય છોડશે પણ કુદરત નહીં છોડે. હા, નો છોડે. ક્યાંક ને ક્યાંક માતાજીનો જો થોડોક માર લાગી ગયો ને તો હેરાન થઈ જવાય છે જી. એમાં. અને કદાચ માનો કે સતુ ફુવાજી માની લ્યો કે એની મેળાએ ધૂણે છે બરોબર, એની મનની મેળાએ કરે છે, તો એના જે બોલ નીકળે છે બરોબર, ઈ બોલ સત્ય પડે છે ને. તો કદાચ સતુ ફુવાજી સર જાહેર થાય છે, સર જાહેર વિડીયો આવે છે, હા સર જાહેર બધું ખુલ્લે આમ થાય છે ને ભાઈ. હા કોઈ સંતાડીને તો કોઈ વસ્તુ થતી નથી. નહીં કોઈ વસ્તુ નહીં. અને જે વસ્તુ નહીં થાય તો એને સામે સવાલો થાય ને, કેમ કે અને એ જે છે કોઈલા છે એ થયું છે. હા અને નો થયું હોય તો સવાલ કરવા વાળા તો દુનિયામાં હા, છે જ હોય જ, તે. હોય જ, પણ 100%. હજુ સુધી એવો એક કિસ્સો નથી આવ્યો ને મોઢે કે છે ને હા કે તમારે કાંઈ પણ પ્રૂફ કરવું હોય તો રવિવારે બી આવો. હા 100%. મજા બીજી વાત. 100% સાચી વાત છે. બરોબર. અને બીજી વસ્તુ કે ભગવતી માં છે ને એ કોઈની નથી, જે ભજે એની ભગવતી છે. નહીં કોઈની માતાજી કદાચ ઈ લોકોને મનમાં એવું હોય કે આ અમારી માતાજી છે, ભલે મારી વાત સાંભળો. ભજે એની ભગવતી છે. હા 100%. મારા પૂર્વજોએ ભજી છે તો એ ભગવતી મારું કામ કરશે, એના પૂર્વજોએ ભજી છે તો ભગવતી એમનું કામ હા કરશે. બસ 100%. કદાચ ઈ લોકોને એવું હશે મનમાં. સતુ ભુવા જેમની વાત કરે છે કે એમની વાત કરે ને એમની માતાજી, તો એના પૂર્વજોએ એટલી ભજી છે ને તો એમના પૂર્વજોની થઈ. હા જી. બરોબર. એમના પૂર્વજોએ ભજીને થઈ ત્યારે દુનિયામાં ઈ દાખલો દેવાય હા. કે આને માતાજી, એમના માતાજી નો આવ્યો હોય એના માટે એને ઘણું બલિદાન અને દીધું હોય એના ભાઈ. માટે તો ખરેખર અને ભક્તિ કરી હોય. આપણી જે સાત પેઢીઓ હોય ઈ ચોખી અને ઈ એના જે ક્યાંક ને ક્યાંક પુણ્ય આડે આવે ત્યારે આવી રીતે જાગતું ડેરું આપને મળે, એમને ન મળે ક્યાંય. સતુભાઈ ચોખ્ખું કે છે કે જે પણ વ્યક્તિનું નામ લે, જે પણ સમાજનું નામ લે, બરોબર. આમની માતા તો એમના પૂર્વજોએ કાંઈક ભજી છે તો એમના નામ ત્યારે નામ થયું છે ને એમના તો નામ ન થાય. હા 100%. બરોબર. આ તો સતુભાઈ જે બોલે છે, જે પણ વ્યક્તિની માતા હતી, જે પણ સમાજની માતા હતી, અમુકના એને દુનિયામાં એમનું નામ અમર કરે છે. હા મોટું કરે છે ને. સામુકનું દેવપૂજક સમાજનું નામ જે છે ઈ સતુભા મોટું કરે છે. મોટું એટલે કરે છે કે એમને એમને માટે બહુ કમાણીઓ કરી હોય છે અને ખૂબ જ ભક્તિ કરી હોય છે. પોતાના આજીવન આખું જીવન એની વાહે ખપાવી નાખ્યું ભગવતીમાં. પાછું તઈ નામ થાય એમ નામ નથી. બહુ મોટી વાત છે. અત્યારે જે હાલ સતુ ભવાનો જે ઘણા બધા લોકો વિવાદ કરે છે, પણ કોઈ વાંધો નહીં. બધાનું કર્મનું ફળ બધાને પોતપોતાને મળી જ જતું હોય છે. મારું મંતવ્ય તો એટલું છે કહેવાનું. 100% મળી જતું હોય છે. બરોબર ને. તો દિલીપભાઈ તમારો સમય આવે ને ભાઈ, સમયે બધાના જવાબ મળી જતા હોય છે ને. સમય બધાના સવાલના જવાબ દઈ દેતા હોય છે. 100%. એટલે કદાચ અત્યારે વેલા મોડું થશે, મહિનો 2 મહિના 3 મહિના, પણ સમય આવશે ત્યારે બધી ખબર પડી જશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે.
સત્ય બધાની સામે જ છે ભાઈ. હા જે દાખલા દેવાય છે હમણાં નથી થતા, ડોક્ટરના રિપોર્ટ ખોટા પડી જતા હોય ત્યારે હા ભગવતી કામ કરતી હોય, હા ઈથી વિશેષ મોટા દાખલા ન હોય હા મારા ઈથી વિશેષ કોઈ પણ મોટા દાખલા હોતા નથી. ઈથી જાજા પુરાવા કાંઈ ન હોય હા અને સત્યના કોઈ દી પુરાવા દેવાના હોતા ના નથી. હોય ના હોય ના હોય. બરોબર. ભલે દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર અત્યારે મારી સાથે જોડાવા માટે, અને ફરી એકવાર પાછા મળીશું કંઈક નવી વાતચીત સાથે. ખૂબ ખૂબ આભાર.